વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં વિનાયક હાઉસિંગ વુડાના મકાનોમાં ડ્રેનેજની સમસ્યા છે, એટલે કે ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારે તંત્ર જવાબ નથી આપતું કે નથી નિરાકરણ લાવતું। વોર્ડ નંબર 11ની કચેરી જે સ્થાનિકોએ હલ્લાબોલ એટલે કે હોબાળો મચાવ્યો છે। જો આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં તેઓ એટલે કે સ્થાનિકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। आजू-बाजू झगड़ा भी करता है। जो आज मेन समस्या છે ને તમારી મારી વાત સાંભળી લો, તમારે કામ કરાવવું જ છે ને। હા તો એના આયોજન પ્રમાણે જાઓ, જે વસ્તુ જે પ્રમાણે આવતું હોય એ પ્રમાણે આપણે ગટરનો જે પ્રશ્ન છે એ નાયબ કલેક્ટર એ આપણે ફસકોર ખરા ને ઉપર કોઈ બી સાહેબ હશે એમને મળી એમને રજૂઆત કરો કે આ ગટરનો જે પ્રોબ્લેમ છે એ તમારો ક્યાં સોલ્યુશન છે। મારી વાત સાંભળો, તમને સિસ્ટમ એક મિનિટ પહેલા સાંભળી લો। આમાં એવું છે કે નવી ગટર લાઈન નાખી છે। અચ્છા, બરાબર છે। અને કેટલા 8 મહિના થયા છે, નવી ગટર લાઈન નાખી છે। એના પછી પણ ત્યાં ગટરો ઉભરાઈ રહી છે, અને જે ગટર લાઈન નાખવા માટે રસ્તો ખોદી નાખ્યો ને એ વર્ષ થઈ ગયું, હજુ સુધી રિપેરિંગ કર્યો નથી। બરાબર છે। અને વર્ષમાં જો ગટરો ઉભરાવા લાગે નવી નાખ્યા પછી પણ હું તમને એ જ કહું છું કે એ ટેકનિકલ વિષય છે। કાકા રહેવા દો, સાંભળી લેવા દો એમને। हमारा सरिया की हमारे पास दस्ती मैडम પોતે આવી ગયા છે। હા તો પૂછી તમને ખબર છે એ એને કે આયા છે શું કર્યું ને બીજા દિવસ મશીન નહીં એના પછી બીજા દિવસે મશીન આવ્યું તમે આવી ગયા એના પછી મારી વાત સાંભળો, તમે જે આવી ના ને એના પછી અમે 15 બૈરા 15 દિવસ બૈરા એવા કોઈ દિવસ જોયા સુપર સકર જોયા એના પછી ફરી અમે કમ્પ્લેન કરી કે મશીન આવ્યું પણ તમે શું કર્યું સુપર સકર આવ્યું બસ ખાલી મશીન એકલી દીધો મશીન વાળા ચેમ્બર ખોલે છે તો પછી એનું નિરાકરણ લાવવાનું। મારી વાત સાંભળો, મારી વાત સાંભળો। તમે ગોઠવો કરો છો, તમને મળીને ગઈ બરોબર, બીજા દિવસે મશીન આવ્યું અને તમને શું કીધું કે આગળની લાઈન ચાલુ થશે તો જ તમારું જ્યારે એ મોટું મશીન આવ્યું। हमारा विनायक हाउसिंग में पूरा गटर का पानी पानी हो गया है, बच्चे उच्चे सब बीमार हो गया है। अब गटर के लिए हम लोग सब कितनी बार हम लोग इधर के गए हैं, लेकिन हम लोग का कुछ वो काम होता ही नहीं है। वार्ड नंबर 11 वार्ड नंबर 11 में आई। क्या बोला उन्होंने उन्होंने आएंगे लेकिन बोलते हैं, लेकिन आते नहीं है। ऐसा ही प्रॉब्लम। और क्या मांग क्या है? हमारा मांग है हमारा गटर अच्छा हो जाए, मतलब पूरा साफ सुथरा हो जाए, वही हमारा मांग है और कुछ भी नहीं। हमारा गटर प्रॉब्लम था। કોઈ કોર્પોરેટરે કોઈ જોતું નથી, કોઈ આવતું નથી, કશું જ નથી, કોઈ નિકાલ નથી અમારા તેનો। હવે કોંગ્રેસ વાળા નહીં, ભાજપ વાળા કોઈ આવતું નથી। જ્યારે અમે હવે વોટ લેવા માટે આવશે ને તો હવે અંદર ઘૂસવા જ નહીં દઈએ। અમારું કામ નહીં થાય ને તમે એમને કોઈ વોટ માટે આપતી નથી। હવે સન ફાર્મા રોડ શ્રી વિનાયક હાઉસિંગમાં અમારા જે કેટલા ટાઈમથી કામ નથી થતું। અમે કેટલી વખત અરજી વારંવાર આવીને વોર્ડ નંબર 11માં કરી ચૂક્યા છે, પણ એનો કોઈ રસ્તો કોઈ નિકાલ લાવતા નથી આ લોકો। જ્યારે બી આવે છે તો હા નીકળી છું, કમ્પ્લેન કરી છે, તમારી આગળ એ કરી લઈએ છે અને પાછા આવે છે તો ચેમ્બર ખોલે છે, ખોલી અને ચેક કરીને તરત જતા રહે છે। ગટરના સરિયાવાળા આવે છે તો એવું કહે છે કે આગળથી કરશે, તો ગાડીવાળા હશે તો એમનાથી કામ થશે, અમારાથી આ કામ નહીં થાય। એવી રીતે કરીને જતા જ રહે છે, પછી કોઈ તાકવા જ નથી આવતું। આજે 2-3 વર્ષથી અમારે ત્યાં કચરાવાળું કોઈ નથી આવતો, ના રોડનું કશું કામ થયું છે। 1 વર્ષથી ગટર લાઈન નખાઈ છે, 1 વર્ષથી 8 મહિના થયા છે, જો ગટર લાઈનો બધી ભરાવા મોડી છે। નવી લાઈનો જ બધી ટ્રેનથી બધી લાઈનો ભરાઈને ફૂલ છે, તો બહાર નીકળવાનું બી અમારે તકલીફ પડે છે, છોકરાઓને બી તકલીફ પડે છે, અને છોકરાઓ બી અમારે ઘરની બહાર રમવા જ નથી નીકળી શકતા। અને કોઈ બીમાર હોય ગમે તેવું કારણસર તો કંઈ શું થયું હોય ના અમારા ઘરમાં એમ્બ્યુલન્સ કોઈ આવી શકે છે કે કશું, કોઈ રસ્તો જ નથી રાખ્યો આ લોકોએ। કચરાની ગાડી નહીં, કચરાવાળું નહીં કોઈ। અને જ્યારે બી વારંવાર અરજી કરવા આવે છે તો હા આવી જશે, કરી લઈશું, બસ એવું કહીને અમને અહીંથી નીકળી દે છે। સન ફાર્મા રોડ વિનાયક હાઉસિંગ શ્રીજી ડુપ્લેક્સની પાછળ બસ એવું કહ્યું છે કે તમારી કમ્પ્લેન હમણાં કરાવું છું ને મૂકું છું, ગાડીવાળો આવે છે એટલે મૂકું છું, બસ આવું જ કરે છે। કશું જ કામ આ લોકોનું કંઈ કામ જ નહોતું। આજે 15 દિવસ પહેલાં અમે અહીં આવીને ગયા છે, એ પછી બી અમે અરજીઓ બધા બૈરાઓ આવીને અરજીઓ લખાઈને ગયા છે, તે પણ કશું કામ નથી થયું। અને આજે પણ અમે બધા બૈરાઓ ભેગા થઈને અરજી કમ્પ્લેન બધું જ કરીને ગયા છે, પણ હવે શું થયું છે કે જો એ કામ શું થાય છે તે ઘડે બી અમે આવી રીતે અરજી આપીને ગયા હતા। આજે એ વાતને 15 દિવસ થઈ ગયા, કોઈ જોવા નથી આવ્યું કોર્પોરેશનમાંથી। 11 નંબર વોર્ડનું કોઈ સદસ્ય થઈ, કોઈ ગાડીવાળું, કોઈ કચરા માટે કે ગાડી ગટરની લાઈન માટે કોઈ જ આવ્યું નથી જોવા માટે। ચેતના આજે વહીવટી વોર્ડ નંબર 11માં વિનાયક હાઉસિંગ વુડા સન ફાર્મા રોડ પર આવેલું છે।
ત્યાંના રહીશો બધા ભેગા થઈને અહીં આવ્યા હતા રજૂઆત કરવા માટે, કારણ કે ત્યાં લોકોને એટલી તકલીફ પડી રહી છે. ત્યાં 8 થી 10 મહિના પહેલાં ગટર લાઇન માટે રસ્તા ખોદી નાખ્યા છે, પણ હજુ સુધી એનું રિપેરિંગ કામ થયું નથી. ગટરો નવી જ નાખેલી છે, વરસે નથી થયું તો એ ચોકઅપ થઈને ઉભરાઈ રહી છે. ગટરોનું પાણી બહાર આવી રહ્યું છે, એનું કોઈ સમારકામ કે કોઈ વોર્ડ ઓફિસરો જોવા નથી આવતા. વારંવાર આ લોકો ફરિયાદ કરે છે, છતાંય ત્યાં નિરાકરણ આવતું નથી. સાથે બીજું ત્યાં સ્ટ્રીટ લાઇટનો અભાવ છે, રાત્રે અંધારું હોય છે, રોડ રસ્તા ખોદેલા છે, પીવાનું પાણી ગંદુ આવે છે, છતાંય કોઈ જોવા વારંવાર કમ્પ્લેટ કર્યા છતાંય કોઈ જોવા નથી આવતું. વેરો સમયસર આ લોકો ઉઘરાવે છે, વેરો ના ભરો તો પાછા વ્યાજ લગાવીને પાછો ડબલ વેરો માંગે છે. તો જ્યારે વેરો તમે ઉઘરાવો છો તો એ લોકોને વેરાનું વળતર હજુ સુધી કેમ નથી હાલતા? માટે આજે અમે બધા રજૂઆત કરવા આવ્યા હતા સાહેબને કે જેટલા વહેલા થાય એટલા વહેલા નિરાકરણ લાવો, અને આ લોકોને જે પણ સમસ્યા છે એનું નિરાકરણ જો નહીં આવે અઠવાડિયાની અંદર તો એના પછી જે આંદોલન ઉગ્ર થશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટી વોર્ડ નંબર 11ના સાહેબોની રહેશે. ચેતન કલંબે, શિવસેના, વડોદરા શહેર.